નમસ્કાર મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. મજામાં હશો યાર. 28મી જૂન 2026 ભારતના ક્રિકેટ માટે કાળો દિવસ છે, એવું કહીએ તો ખોટો નથી. બે વર્લ્ડ કપ જીત્યા પછી આપણી ટીમ ફ્રેશ આયર્લેન્ડ જેવી સી ગ્રેડની ટીમ સાથે બે T20 એક સાથે સિરીઝમાં હારી જાય, બહુ જ અત્યંત શોકિંગ છે, અત્યંત દુઃખજનક છે. ટોટલી દેવાળિયાપણું છે, મગજનું અને ક્રિકેટનું બંનેનું, મેનેજમેન્ટનું અને કેપ્ટનનું અને પ્લેયર્સનું, બધાનું જ. શું સિલેક્શન કરે છે યાર આ લોકો. વૈભવ સૂર્યવંશી છે તમારી પાસે અવેલેબલ છે, કેમ નથી યુઝ કરતા તમે? અને મેં કહેલું એમ, અભિષેક તો ડફોડ જ માણસ છે. ગયો ને આ વખતે 0માં ગયો ને, ગઈ વખતે 50માં કેમ આઉટ થયેલો? કુડ નોટ ફિનિશ ધ ગેમ? 20 ઓવર રમીને ફિનિશિંગ ના કરી શક્યો હોત? બસ મારા 50 થઈ ગયા એટલે રફ રમીને આઉટ થાવ. તિલક વર્માએ શું કર્યું? આજ કર્યું ને, સેટ થઈને આઉટ થઈ ગયો. દુબેએ શું કર્યું? બંને વખતે એને કર્યું, સેટ થઈને આઉટ થઈ ગયો. શ્રેયસ તો સેટ જ ના થયો એટલે કોઈ કહી જ ના શકે. સેમસંગ છે, ઈશાન કિશન છે, તો જાણે આમ ફરવા ગયા રીતે આવી ગયા પાછા. એનો હદ વગરનું ખરાબ ક્રિકેટ છે આ તો. સિલેક્ટરોને પહેલાં કાઢો, બંચ ઓફ જોકર્સને કાઢો પહેલાં. અને સૂર્યકુમાર યાદવની બેટિંગ ગમે તેવી હતી, કેપ્ટનશીપ તો જોરદાર જ હતી. શ્રેયસ અય્યરને તો મેં બી રિકમેન્ડ કરેલો હતો ને, મેં બી પ્રિડિક્ટ કરેલો, પણ ખબર નહીં એને બુદ્ધિને શું ગ્રહણ લાગી ગયું છે. એનો જરા બી ક્રિએટિવિટી દેખાડતો નથી, એનો જરા બી નહીં. ધીસ ઇઝ ટુ મચ. બહુ જ ખરાબ ઇન્ડિયન ક્રિકેટ માટે આજનો ગઈકાલનો દિવસ બહુ જ ખરાબ છે. આ અધૂરું હોય એમ આપણે ઓસ્ટ્રેલિયા સામે આપણી વિમેન્સની ટીમ હારી ગઈ. ખબર નહીં કેવી રીતે રમે છે આ લોકો. હરમનપ્રીત કૌરે છેલ્લી ઓવરમાં 3 સિક્સ મારી. અરે 7મી 8મી ઓવરથી બેટિંગમાં છે હરમનપ્રીત કૌર. 15મી ઓવર પછી તો એક્સિલરેટ કરો યાર. છેલ્લી ઓવર સુધી રાહ જોવાની. જે 170 થાય આરામથી 200-210 હમણાં થયા હોત. એક્સિલરેટ જ ના કર્યું આપણે. 2 કે 3 વિકેટ તમારી જાય ને 170 રન કરો, એ તમારા માટે એકદમ શોકિંગ છે, એકદમ ગાંડ પણ ભર્યું છે. ટુ મચ યાર. આવું હોય યાર. અને રોડ્રિક્સ, યુ આર એ ગુડ બેટ્સમેન, ગ્રેટ બેટ્સમેન, પણ તું ફોર્મમાં નહોતી એ દિવસે, તો રિટાયર્ડ કેમ ના થઈ? છેલ્લી ઓવરમાં રિટાયર્ડ થઈ ગઈ. રિચા શર્માને 2 બોલ સેટ કરવાનો તો ટાઈમ આપો તમે યાર. આવી રીતે કોઈ રિટાયર્ડ થાય યાર? 15મી ઓવરમાં રિટાયર્ડ થઈ હોત તો આપણો સ્કોર જુદો હોત. અને હરમનપ્રીત કૌરે જો બેટ ઉગામવાનું 20મી ઓવરને બદલે 15મી ઓવરે સ્ટાર્ટ કર્યું તો આપણો સ્કોર 220-230 હોત. હારી ગયા ઓસ્ટ્રેલિયા સામે, સેમીફાઇનલની બહાર. ગઈ વખતે હમણાં તમે ચેમ્પિયન બનાવ્યા છો ઓડીઆઈમાં યાર. તમારો કોઈ ક્લાસ છે યાર. તમારી પાસે સ્મૃતિ મંદાના છે, સૈફ અલી છે, રોડ્રિક્સ છે, હરમનપ્રીત કૌર છે, દીપ્તિ શર્મા છે. શ્રીચરણી છે બોલિંગમાં. શું કરો છો તમે લોકો યાર? શ્રેયંકા તો સારામાં સારી બોલર છે આપણે, વારંવાર ઇન્જર્ડ થઈ જાય છે. રેણુકાબેન 1-2 ઓવર નાખે પછી તો રનનો ઢગલો જ આપે છે. ખબર નહીં કઈ ટાઈપની આ લોકો બોલિંગ કરે છે. ઓસ્ટ્રેલિયા 171 કરવા કંઈ ઇઝી નહોતા. અનક્રિએટિવ બોલિંગ. નોટ ઓનલી ધેટ, જ્યારે 40 ઓવર રન કરવાના બાકી હતા, 40 રન ઓસ્ટ્રેલિયાને, ત્યારથી જ આ લોકો ઇન્ડિયને તો જાણે હાર માની લીધેલી, સરેન્ડર કરી દીધું. હરમનપ્રીત કૌરની બોડી લેંગ્વેજ જોવો તો જાણે હારી ગયા હતા. હવે તમે મનથી હારી ગયા તો હારી જ ગયા ને તમે યાર. આવું તો કંઈ હોય યાર? આટલું બધું ખરાબ યાર. ફાઇટિંગ સ્પિરિટ તો રાખો તમે યાર. ન ઇન્ડિયન મેન્સ ટીમે રાખ્યું, ન ઇન્ડિયન વિમેન્સ ટીમે રાખ્યું.
તમે દુનિયાભરમાં આઈપીએલ રમાડો છો, દુનિયાભરના ખેલાડીઓને બોલાવો છો, તમાશો કરો છો, પૈસા વહેંચો છો, અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આવી આટલી બધી નામો છે યાર. જે ખેલાડીઓને નેતાઓમાં કદાચ એમને નેતા નથી, તમે ખોટા ખોટા એક્સપેરિમેન્ટ કરો છો, તમે ટેલેન્ટ તમારી અનયુટિલાઇઝ રહે છે. ધીસ ઇઝ એક્સ્ટ્રીમલી અનફોર્ચ્યુનેટ. અને એના માટે તમે કોચ બદલી કાઢો, કેપ્ટનને થોડો ચાન્સ આપો. નવો નવો છે, કોચને તો બહુ થઈ ગયો, હવે ડૂબી મરવાના દિવસો આવી ગયા છે. એને બેસ્ટ ખેલાડી અવેલેબલ છે, સેન્ચુરી મારી રહ્યો છે. પહેલી મેચ તમે હાર્યા છો આયર્લેન્ડ સામે, પછી શું વિચાર કરવાનો છે તમારે યાર? મને તો ખૂબ દુઃખ થયું, કારણ કે હું તો શું ક્રિકેટ ગાંડાની જેમ જોઉં છું, ઇન્ટરનેશનલ ક્રિકેટ. એક એક બોલ બી છોડતો નથી હું અને આવી પરિસ્થિતિ થાય દેશની એટલે બહુ જ દુઃખ થાય એક્સ્ટ્રીમલી વરિંગ થિંગ દેશ માટે. એક તો ગેમ છે કે જેમાં વર્લ્ડ ચેમ્પિયન બનો છો યાર. હોકીમાં તમે ભૂલી ગયા, બીજી કોઈ એથ્લેટિક્સ તમને આવડતું નથી. જે ગેમ રમો છો બરોબર એ તો જાળવો યાર. ઠેકાણા વગરના સાલાઓ. સોરી વધારે પડતો બોલ્યો હતો, પણ બહુ જ ગુસ્સે છું એનો.